ભરૂચમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું। શહેરમાં શ્રવણ ચોકડી વિસ્તારની અંદર 3 યુવકો મોપેડ રિપેર કરી રહ્યા હતા। આ સમયે યશ નામના કાર ચાલકે તેને કચડી નાખ્યા। ત્યારબાદ વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો। જો કે આ બનાવમાં 3 પૈકી એક યુવકનું મોત થયું। કાર ચાલક ફરાર થઈ જતા મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મારો બાબો 1 વર્ષથી યુબેક કંપની દેરની અંદર નોકરી કરે છે। હવે ગઈકાલે એને બપોરની શિફ્ટ હતી એટલે રાતે નાઇટમાં સવન ચોકડી 12:30 વાગે જેવો લગભગ ગાડીમાંથી ઉતર્યો અને અમારી જે બાઇક સ્કૂટી ગાડી લઈ ગયેલો એને કંઈક ફોલ્ડર છે નાનો એમ તેને એને મિત્રને ફોન કર્યો એમ એ ફોન કરે એટલે મિત્ર એને સવન ચોકડી લેવા ગયો હતો। એ 2 જણા મિત્રને બાબો પ્રતિકસિંહ સાઈડ પર ચાલતા હતા ગાડી લઈને એમ તો આ જે હીરો કારનો જે ડ્રાઈવર હતો એને બિલકુલ પેલા સાઈડ પર ચાલતા હતા એને સાઈડ પરથી હોય એને ઉડાવીને પેલો માણસ પાછો આગળ જઈને ગાડી પાછી રિવર્સ મારી એમ। હવે પોલીસ ખાતાને બી આખી પ્રજાને હાજીખાના બધાને ખબર છે અને મીડિયા પર ચલાવેલું હતું તે ડિલીટ મારી દીધું છે એમ અને બધાને ખબર તો પોલીસ ખાતાને કેમ ખબર નથી? તો પોલીસ ખાતું આ તંત્ર પૈસા લેવા માટે ફૂટી ગયેલું છે એમ।